નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે કેમિકલ ડિઝાસ્ટર શોરલાઇન ક્લીનઅપ મોક એક્સરસાઇઝ યોજાઈ। દરિયામાં ઢોળાયેલા ઓઇલને કાઢી સાગરકાંઠાને સ્વચ્છ કરવાના સંયુક્ત પ્રયાસો। અમરેલી જિલ્લાના સરકેશ્વર દરિયાકાંઠે ટીમ વર્કની અસરકારક કામગીરીથી ઉમદા પરિણામ જોવા મળ્યું। રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા ઔદ્યોગિક સંસ્થાઓ હોય તેવા સ્થળો અને દરિયાઈ કાંઠો ધરાવતા વિસ્તારોમાં કેમિકલ ડિઝાસ્ટર કે અન્ય આપત્તિ સર્જાય તો તેવા સમયે હાથ ધરવાની કાર્યવાહી અને તે માટેની તૈયારી તેમજ વિવિધ કચેરીઓના આંતરિક સંકલન અર્થે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના દિશા નિર્દેશોથી અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કેમિકલ ડિઝાસ્ટર શોરલાઇન ક્લીનઅપ મોક એક્સરસાઇઝ અંતર્ગત મશીન અને માનવબળના સંયુક્ત કર્મયોગથી જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે એક્સરસાઇઝ કરવામાં આવી। અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કોસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ, ફિશરીઝ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, પીપવાવ પોર્ટ અને આસપાસની વિવિધ કંપની, જીએમબી, જિલ્લા પોલીસ, આરોગ્ય, જીપીસીબી, વન, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના અધિકારીઓ, ટેકનિકલ કર્મચારીઓની સંયુક્ત જહેમત દ્વારા દરિયાકાંઠેથી ઓઇલ પદાર્થને સલામત રીતે બહાર કાઢી અને તેના નિકાલ કરવાની મોક એક્સરસાઇઝ સફળતાપૂર્વક સંપન્ન થઈ। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી માનનીય કલેક્ટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ઓઇલ સ્પિલ એક્સરસાઇઝની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। સવારે 8:32 કલાકે ગીર સોમનાથ ખાતેથી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે માહિતી મળતા કે દરિયામાં ઓઇલ સ્પિલ થયેલું છે અને એ ઓઇલ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે આવવાની સંભાવના હોય સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરતા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ ટીમો, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જાફરાબાદની લોકલ ઇન્ડસ્ટ્રીઝ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્વાન આ બધાના સહયોગથી 9 વાગે જાફરાબાદના સરકેશ્વર બીચ ખાતે તમામ ટીમો પોતાના રિસોર્સિસ સાથે આવી ગયેલ અને વિવિધ ઇક્વિપમેન્ટની મદદથી મોક ડ્રીલનું આયોજન સફળતાપૂર્વક